વંદે માતરમ. માઇક્રો ગ્રુપ સુરત સંચાલિત એમકે ટેકનો સાયન્સ શાળા પરિવાર વતી ઘનશ્યામ નાંદવાના વંદે માતરમ. વર્તમાન સમયમાં મૂલ્ય શિક્ષણ ઉપર ભાર આપતી એક સંસ્થા એટલે એમકે ટેકનો સાયન્સ સ્કૂલના બાળકો આ વર્ષે ભણતરની સાથે સાથે પોતાના જીવનના ઘડતરનું પણ ભાથું ભરી રહ્યા છે. ત્યારે દોસ્તો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક નવા મૂલ્યની, અને એ નવા મૂલ્ય એટલે સ્વયં શિસ્ત, સેલ્ફ ડિસિપ્લિન. આપણે જાણીએ છીએ કે શિસ્ત એટલે સ્વશાસન. આપણે આપણી ઉપર સારી રીતે કામ કરીએ એને સેલ્ફ ડિસિપ્લિન કહેવાય. જીવનમાં આવતી દરેક પરિસ્થિતિમાં બાળકો પોતાની જાતને સમજતા થાય, પોતાની જાતને પોતાની રીતે નિયંત્રણમાં લઈ અને યોગ્ય નિર્ણય કરતા થાય, એના માટે પોતાના જીવનમાં સેલ્ફ ડિસિપ્લિનનો વિકાસ થાય, એ દિશામાં આજે આપણે કામ કરવાના છીએ. આ અઠવાડિયું એટલે કે સોમવારથી શનિવાર સુધી આપણે સેલ્ફ ડિસિપ્લિનને સાથે જીવવાના છીએ. તો કઈ રીતે બાળકો સેલ્ફ ડિસિપ્લિનથી કામ કરશે એ મુદ્દાની ચર્ચા કરશું. દરેક માતા પિતા, ગુરુજનો, શિક્ષકો સૌને મારી વિનંતી છે કે બાળકો પાસે આપણે એક અઠવાડિયું આ રીતે કામ કરશું, જેથી બાળકો પોતાના રૂટીન જીવનમાં દરરોજ માટે સેલ્ફ ડિસિપ્લિનને સાથે રાખીને કામ કરતા થશે. તો આપણા મનમાં પ્રશ્ન થાય કે સેલ્ફ ડિસિપ્લિનમાં કામ ક્યાંથી કરવું અને કઈ રીતે કરવું. તો દોસ્તો, સૌથી પહેલાં તો પોતાની જાતે કામ કરવા માટે મજબૂત બનવું, પોતાની જાતે કામ કરવા માટે સક્ષમ બનવું, એને આપણે સ્વયં શિસ્ત કહીએ. તો શરૂઆત ક્યાંથી કરશું? તો કે પહેલું કામ, પોતાનું કાર્ય પોતાની જાતે કરીએ. આ કામ બાળકોમાં કઈ રીતે ડેવલપ કરાવી શકાય? તો કે બાળકો હાથ ધોઈને જમવા બેસે, એ સ્વયં શિસ્તનો એક ભાગ છે. મમ્મી પોતાના ઘરમાં જે બનાવે એ બાળકો જમી લે. ભોજન કરતાં પહેલાં બાળકો હંમેશા પ્રાર્થના કરે, એ પણ એક સ્વયં શિસ્તનો ભાગ છે. થાળીમાં કોઈ પણ પ્રકારનો ખોરાક વધ્યો ન રહે, પોતાનું વાસણ પોતાની જાતે જ ઉઠાવી લે, તો આ પોતાના કાર્યમાં સ્વયં શિસ્ત દાખવી એવું આપણે બાળકને શીખવી શકીએ. બીજું, બાળક પોતાના દૈનિક જીવનમાં કઈ રીતે સ્વયં શિસ્ત રાખી શકે? તો કે સવારમાં વ્યવસ્થિત જાગી અને પોતાની પથારી સંકેલે અને એને યોગ્ય જગ્યાએ મૂકે, એ બાળકની પહેલી સ્વયં શિસ્ત છે. પછી સૌપ્રથમ સવારમાં જાગીને બ્રશ કરે, સ્નાન કર્યા બાદ બાળકો પોતાનો ટુવાલ, પોતાનો રૂમાલ એની જગ્યાએ વ્યવસ્થિત સૂકવે, એ પણ એક ડિસિપ્લિનનો ભાગ છે. પોતાનો સ્કૂલ યુનિફોર્મ વ્યવસ્થિત પહેરવો, એ પણ એક સેલ્ફ ડિસિપ્લિન છે. પોતાના બૂટ, મોજા, પોતાના ચપ્પલ વ્યવસ્થિત રીતે સાફ રાખવા, એ સ્વયં શિસ્ત છે. પોતાનું દફતર, શૂઝ, યુનિફોર્મ યોગ્ય જગ્યાએ સાંજે આવીને પરત મૂકવો, એ પણ એક સેલ્ફ ડિસિપ્લિન છે, અને એ દિશામાં આપણે બાળકો સાથે કામ કરવાનું છે. બાળકો ભણતરમાં કઈ રીતે સ્વયં શિસ્ત રાખી શકે? તો એને એવી ટેવ પાડવી પડશે કે રોજનું કામ રોજે રોજ કરવું, દરરોજનું ગૃહ કાર્ય દરરોજે દરરોજ થઈ જાય એવી ટેવ પાડીએ. નક્કી કર્યા પ્રમાણે જેટલો સમય નક્કી કર્યો હોય એટલા સમય પ્રમાણે જ ટીવી જોઈએ, નક્કી કરેલા સમય પ્રમાણે જ આપણે રમીએ. આ બધું જો આપણે આપણા આયોજનથી કરતા રહીશું તો આપણે એને સ્વયં શિસ્ત આપણી અંદર છે, આપણે સ્વયં શિસ્તથી કામ કરી રહ્યા છીએ એવું એને સમજાવી શકશું. બીજું, રાત્રિ સ્વયં શિસ્તમાં શું કરવાનું? તો દોસ્તો, રાત્રે સૂતા પહેલાં બાળકને સમજાવીએ કે રાત્રે સૂતી વખતે ભગવાનને યાદ કરી આપણું બધું જ ટેન્શન, આપણી બધી જ ચિંતા ભગવાનને છોડી અને ભગવાનની શરણોમાં બધું સમર્પિત કરી અને કામ કરીએ. રાત્રે સૂતા પહેલાં બ્રશ કરીએ, નક્કી કરેલા સમયે વહેલા સૂઈ જઈએ અને વહેલી સવારમાં સમયસર જાગી જઈએ. જો આ રીતે બાળકો રેગ્યુલર નિયમિત કામ કરશે તો બાળકોની અંદર એક સ્વયં શિસ્તનો ગુણ વિકાસ પામશે. આ સ્વયં શિસ્ત એટલે સેલ્ફ ડિસિપ્લિન. આ સેલ્ફ ડિસિપ્લિનથી બાળકના જીવન ઘડતરમાં ખૂબ મોટો એવો તફાવત આવશે, અને એ બાળકના રિઝલ્ટમાં, એના વર્તનમાં, એના વ્યવહારમાં એને ખૂબ ઉમદા એક નાગરિક બનાવી શકશે. તો આવો આપણે સૌ સાથે મળી અને બાળકની અંદર સેલ્ફ ડિસિપ્લિનનો વિકાસ થાય એ દિશામાં કામ કરીએ. વંદે માતરમ. ભારત માતા.